નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, પરંતુ ચોમાસું બેસે તે પહેલા જ વરસાદ હવે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે। આ સાથે જ ભાવનગરના મહુવામાં સૌથી વધારે 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 7 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। ભરૂચમાં પણ અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હાંસોટમાં 2.32 ઇંચ વરસાદ, નેત્રંગમાં 1.73 ઇંચ વરસાદ, તો ભરૂચમાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના માંગરોળમાં 1.65 ઇંચ અને ઓલપાડમાં 1.22 ઇંચ વરસાદ પડ્યો છે। ભરૂચના બાલિયામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યભરના અનેક એવા વિસ્તારો કે જ્યાં ચોમાસું બેસે તે પહેલા જ વરસાદે દેખા દીધી છે। 24 જ કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે વરસાદ ખાબક્યો છે।